સુરતમાં અશ્વિની કુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયની લાઇબ્રેરીના એસીમાં અચાનક વિસ્ફોટ થયો હતો। બ્લાસ્ટના અવાજથી શાળાના બાળકો અને શિક્ષકો ડરી ગયા હતા। અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શાળા પ્રશાસને તરત જ તમામ બાળકોને રજા આપી દીધી હતી। સ્કૂલમાં બ્લાસ્ટની જાણ થતાની સાથે વાલીઓ પણ સ્કૂલે દોડી આવ્યા હતા। સરસ્વતી વિદ્યાલયમાં સવારે બાળકો ક્લાસમાં અભ્યાસ કરતા હતા અને ત્યારે બધાએ ધડાકાનો અવાજ સાંભળ્યો હતો। શાળાના તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ ગભરાઈ ગયેલા જોવા મળ્યા હતા। શાળામાં હોબાળો મચી ગયો હતો। તપાસ કરતા જાણવા મળ્યું હતું કે લાઇબ્રેરીમાં એક એસી ફાટ્યું હતું અને બધા જ બાળકો વર્ગમાંથી બહાર આવી ગયા હતા। શાળાના પ્રાંગણમાં બધા ભેગા થયા હતા। શાળામાં અગ્નિશામક યંત્ર લગાવી આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। જોકે થોડા સમય બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ત્યાં પહોંચી ગઈ હતી ટીમ અને આ તમામ જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો અને ત્યારબાદ આગ પર કાબૂ મેળવી અને આ ઘટનાને વધુ વકરતી અટકાવી હતી। જોકે ત્યારબાદ સમગ્ર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।